આપણે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિટર્ન કેવું મળે છે ને આ જોવું જોઈએ. બે પ્રકારના રિટર્ન હોય, ફ્લેટ રિટર્ન હોય, બીજું કમ્પાઉન્ડિંગ રિટર્ન હોય. ફ્લેટ રિટર્ન એટલે કેવું કે સમજો કે તમે એફડી માં પૈસા રોક્યા છે તો 1 લાખ રૂપિયા ઉપર 7% રિટર્ન મળતું હોય તો જ્યારે એફડી મેચ્યોર થાય ને ત્યારે 1 લાખ ઉપર 7,000 રૂપિયા આપી અને તે એફડી છૂટી થઈ જાય છે, એટલે કે આપણા ખાતામાં 1,07,000 રૂપિયા આવી જાય છે. પછી આ રૂપિયાને પાછા ઇન્વેસ્ટ કરવા કે ન કરવા તે આપણા ઉપર હોય. આને ફ્લેટ રિટર્ન કહેવાય છે. અને આમાં ક્યારેય વેલ્થ બિલ્ડ થતી નથી, કારણ કે આપણે જે રૂપિયા આવ્યા હોય ને પ્રોફિટના તે મોટા ભાગે વપરાઈ જાય છે. તો આવી જગ્યાએ કમ્પાઉન્ડિંગમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કમ્પાઉન્ડિંગ એટલે કેવું કે તમારું જે રિટર્ન મળ્યું છે ને એ જ રિટર્ન પાછું એની ઉપર ઇન્વેસ્ટ થાય અને એના ઉપર તમને પાછું રિટર્ન મળે. આને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ કહેવામાં આવે છે, ચક્રવૃદ્ધિ રિટર્ન પણ કહેવામાં આવે છે. તો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સમજો કે તમે 1 લાખ રૂપિયા છે તેને ઇન્વેસ્ટમેન્ટ કરો ને 15% રિટર્ન મળે તો આપણા રૂલ 72 મુજબ 15% જો રિટર્ન મળે તો તમારા 5 વર્ષે રૂપિયા ડબલ થઈ જાય. તો તમે પહેલા વર્ષે